પ્રાપ્ત થઈ રહ્યા છે। માવઠાને લઈને અંબાલાલની મોટી આગાહી। 12 થી 19 માર્ચના હવામાનમાં પલટો આવશે। હોળી બાદ હળવા માવઠાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે। કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે। આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે અને 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેશે। દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઉનાળાની શરૂઆતથી જ સૂર્યદાદા છે તે તપી રહ્યા છે। આકરી ગરમી છે તે પડી રહી છે। આપણે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે ઉનાળાની શરૂઆત જ ખાસ કરીને અત્યારે જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનો અને સાથે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। 39 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। કેવું રહેશે આ વીક? હવે માર્ચ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ શરૂ થવામાં આવી છે અને ધીરે ધીરે ગરમી વધતી જશે। પણ આ વખતે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે, જેના કારણે ગરમીમાં વધઘટ થતી જણાશે। સૌ પ્રથમ જોઈએ તો આપણે 12 તારીખ સુધીમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે તારીખ 9મીએ, અને ત્યારબાદ લગભગ 12-13 તારીખની આસપાસ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે તારીખ 12 સુધીમાં ગરમીમાં વધારો થશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। લગભગ હોળીની આસપાસ તારીખ 12થી 18-19માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને ઉત્તર પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના સરહદના ભાગો અને કેટલાક જૂનાગઢના ભાગો, ત્યારબાદ લગભગ સહેજ અમરેલીના ભાગો અને મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। એટલે હોળી ઉપર પણ હવામાનમાં મોટો પડતો આવશે, પરંતુ હોળી બાદ હવામાનમાં માવઠું થશે। હોળી ઉપર હોળીની આસપાસ તો વાદળો આવશે। તારીખ 14મી બાદ હોળીના જે એની બાદ જે છે 14મી તારીખથી 18-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતાની સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। હવે આગળ વાત ચેમ્પિયન્સની। આઈસીસીનો વધુ એક તાજ જીતવા ટીમ ઇન્ડિયા તૈયાર। ફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેનો મહામુકાબલો। દુબઈમાં આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે। ફાઇનલમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ ભારત નથી હાર્યું। ભારત અને ન્યુઝીલેન્ડ બંને દમદાર ટીમો છે। બંને વચ્ચે આજે સૌથી મોટી મેચ યોજાવાની છે। આ મેચ દુબઈમાં યોજાઈ રહી છે અને તે બપોરે 2:30 કલાકે શરૂ થશે। આ મેચ પહેલા ભારતમાં કપ પાછો લાવવા માટે ટીમ ઇન્ડિયા આતુર છે। બીજી તરફ ન્યુઝીલેન્ડ પણ મેદાનમાં દમ બતાવવા માટે તૈયાર છે। 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે બંને ટીમો આ ટ્રોફી માટે ટકરાવાની છે। વર્ષ 2000માં જ્યારે સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સાથે ટકરાઈ હતી ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો હતો। માત્ર 2000માં જ નહીં, ન્યુઝીલેન્ડે 2021માં WTC ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમ પાસેથી આઈસીસીની ટ્રોફી પણ છીનવી લીધી છે। આ ત્રીજી વખત છે જ્યારે બંને ટીમો આઈસીસી ટ્રોફી માટે એકબીજા સામે ટકરાશે। ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે રોહિત બ્રિગેડ ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2000 અને WTC ફાઇનલ 2021ની હારનો બદલો લેશે। ભારત પાસે ક્રિકેટના ઇતિહાસને સુવર્ણ અક્ષરોમાં લખવાની શ્રેષ્ઠ તક છે। દુબઈમાં રમાનારી ફાઇનલમાં ભારતીય ટીમ દરેક પ્રકારે શ્રેષ્ઠ સાબિત થઈ છે। ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં 4 સ્પિનરો સાથે રમી રહી છે, જે દર્શાવે છે કે પિચ અને હવામાન અનુકૂળ છે। 20 દિવસથી ટીમ એક જ શહેરમાં છે અને મેદાનથી ટીમના સભ્યો સંપૂર્ણ રીતે પરિચિત થઈ ગયા છે। તો ઇન્ડિયાની જીત માટે ઠેર ઠેર પ્રાર્થના અને હવન થઈ રહ્યા છે। રોહિતની સેના ફરી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીતે
એ માટે ક્રિકેટ ચાહકો દુઆ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ નારોલના મેલડી માતાના મંદિરમાં હવનનું આયોજન કરાયું છે. ભારતની વિજય કામના માટે હવનનું આયોજન કરાયું. અમારા સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. સંજય, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? કેવા પ્રકારનું આયોજન ક્રિકેટ ચાહકોએ કર્યું છે અને ભગવાનમાં પણ આસ્થા ધરાવે છે એ ક્રિકેટ ચાહકો તેમની સામે પણ પ્રાર્થના કરી રહ્યા છે? બિલકુલ, વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફીનો આજે ફાઇનલ મુકાબલો છે ને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ જે મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. દુબઈમાં જે છે આ મુકાબલો થવાનો છે ને એ પહેલાં દુઆઓનો દોર જે છે તે જોવા મળી રહ્યો છે, પ્રાર્થનાઓનો દોર દેશભરમાં જોવા મળી રહ્યો છે. હાલ અમે નારોલમાં મેલડી માતાનું મંદિર છે ને ત્યાં રામજી મંદિરના પ્રાંગણમાં જે છે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતનો વિજય થાય તે પ્રકારની પ્રાર્થના અને શુભકામના, મંગલ કામના જે છે તે કરવામાં આવી રહી છે. હવનમાં આહુતિ આપવામાં આવી રહી છે અને આ ભારત જે છે ત્યાં વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં ડંકો વગાડે તે પ્રકારનું જે છે તે મંગલ કામના જે અત્યારે આ તમામ જે દેશવાસીઓ કરી રહ્યા છે અને નારોલમાં અત્યારે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 2 કલાકથી આ હવન ચાલી રહ્યો છે અને ભારતના વિજયની મંગલ કામના થઈ રહી છે. શું આયોજન જે છે અને ભારતનો વિજય થાય તે પ્રકારનું? નારોલમાં આવેલા મેલડી માતાના મંદિરે આજે એક વિજય યજ્ઞનું આયોજન કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય વિજય સાથે ટ્રોફી જીતી લાવે અને 150 કરોડથી વધુ દેશવાસીઓને આજે એક ભેટ આપે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. અને એની માટે જ મા મેલડીને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમને શક્તિ આપે અને બળ આપે અને ભારત વિજય પતાકા લહેરાવીને આવે તેવી પ્રાર્થના માટે આજે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી રહ્યા છીએ. બિલકુલ, આહુતિ આપવામાં આવી રહી છે અને દરેક જે છે લોકો જે છે તે આ મંગલ કામના કરી રહ્યા છે. क्या कहेंगे, किस प्रकार से आज आप ये शुभकामनाएं भारत को दे रहे हैं? भारतीय टीम जीत के आवे और पूरे देश का नाम रोशन करे, पूरी दुनिया में उनका नाम रोशन हो, ऐसी हम भगवान विष्णु से, भगवान सूर्य से, भगवान माँ मेलडी से सभी से प्रार्थना करिए. इस शुभकामनाएं के साथ सभी देशवासी आज इसी काम में लगे हैं. धन्यवाद, प्रार्थना कर रहे हैं. તો પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે અને તમામ લોકો આ પ્રાર્થના કરી રહ્યા છે. દેશભરમાં આ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ જે છે તે દુઆઓ કરવામાં આવી રહી છે, પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે અને એ જ પ્રકારે અહીંયા જે છે મેલડી માતાનું મંદિર છે, રામજી મંદિરના પ્રાંગણમાં જે છે તે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે આ હોમ હવન જે છે તે કરવામાં આવી રહ્યું છે. અહીંના જે મહારાજ છે, મહારાજ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આજે જે છે કઈ રીતે આખી જે આ જે આયોજન જે કરવામાં આવ્યું છે અને ભારતનો વિજય થાય, ન્યૂઝીલેન્ડને પછાડાટ આપે. આજે નારોલ ખાતે મેલડી માતા ટ્રસ્ટ તરફથી ભારતીય ટીમ વિજય બને એના માટે યજ્ઞનું આયોજન કરેલ છે અને ભારતીય ટીમ છેલ્લા 25 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં આપણે ચેમ્પિયન ટ્રોફીમાં આવ્યા છે અને એનો ભવ્ય વિજય થાય એના માટે આપણે અહીંયા યજ્ઞનું આયોજન કર્યું છે અને અમે તમામ ઉમ્મીદ કરીએ છીએ કે ભારતની આ વિજય બહુ ભવ્ય થાય અને સાંજે દિવાળી જેવું માહોલ બને એવી અમે આશા રાખીએ છીએ. તેના માટે અહીંયા ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે અને ક્રિકેટમાં ભારતનો ડંકો વાગે અને ન્યૂઝીલેન્ડને પછાડે એવી તમન્ના સાથે જય હિન્દ. ન્યૂઝીલેન્ડને પછાડે તેવી તમન્ના સાથે આ પ્રાર્થના અને હોમ હવન જે કરવામાં આવી રહ્યા છે અને અત્યારે સતત જે છે નારોલમાં આ મેલડી માતાના મંદિરે જે છે તે હવન કરવામાં આવી રહ્યો છે. જી સંજય, ભારતમાં એવું કહેવાય છે કે ક્રિકેટ એ માત્ર રમત નથી, એ લાગણીઓ સાથે જોડાયેલી એક રમત છે, ભાવનાઓ સાથે જોડાયેલી રમત છે. કારણ કે ક્રિકેટ ચાહકો આજે મેચને જોશે તો માત્ર એટલું જ નહીં વિચારે કે ભારતીય ટીમ જીતે, પરંતુ તેમની લાગણીઓ તેમની સાથે જોડાયેલી છે. તે વિશે પણ પ્રશ્ન પૂછી જોજો. બિલકુલ, દેશભરના લોકોની લાગણીઓ જે છે તે ભારતીય ટીમ સાથે જોડાયેલી છે. ભારતમાં જે છે તે ક્રિકેટને માત્ર જે છે એ રમત પૂરતો જે છે તે સીમિત નથી રાખવામાં આવ્યો અને એ જ કારણ છે કે એ આસ્થા જે છે તે અત્યારે લોકોમાં જોવાઈ રહી છે. લોકો જે છે તે આ પ્રાર્થના જે છે કરી રહ્યા છે અને ભારતનો વિજય થાય તે પ્રકારની જે પ્રાર્થના જે છે તે કરવામાં આવી રહી છે. મહારાજ જે છે મેલડી માતા મંદિરના ટ્રસ્ટના જે મહારાજ છે, ભારતનો વિજય થાય
માત્ર ભારત જે છે જે ક્રિકેટ ટીમને જે છે ક્રિકેટને રમત પૂરતું સીમિત નથી રાખવામાં આવ્યું, આસ્થા સાથે પણ ક્યાંક ને ક્યાંક લોકોની લાગણી જોડાયેલી છે કે ભારતનો વિજય થાય તેમાં. જય હિન્દ. આ જય માં મેલડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ હવન રાખવામાં આવ્યો છે કે જે ઇન્ડિયાના જે ક્રિકેટર વિરાટ કોહલી ટીમ જે દુબઈ ગયા છે એ જીતીને ઝંડો આપણો વધેર કરીને ઊંચો કરીને લાવીને રાખે અને સર્વ સમાજ સર્વ સાથે મળીને હવન કર્યું છે કે જીતીને વિજય પ્રાપ્ત કરે એની માટે મેં હવન રાખવામાં આવ્યો છે નારોલમાં મેલડી માતાના મંદિર. જય હિન્દ. તો આ જે હવન જે છે તે જ સૂચવી રહ્યું છે કે લોકોની લાગણી જે છે તે ભારતના વિજય માટે જે છે તે જોવા મળી રહી છે અને એ જ કારણ છે કે દેશભરમાં જે છે અત્યારે પ્રાર્થનાઓ અને દુઆઓનો દોર જોવા મળી રહ્યો છે. જી સંજય, આભાર તમારો તમામ જાણકારી આપવા માટે. તો ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે આ હવનનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજબૂત દેખાવ કર્યો, ત્યારે ગુજરાતના આ ખેલાડી પર ફાઇનલમાં પણ શાનદાર દેખાવનો મદાર રહેશે. ક્રિકેટર અક્ષર પટેલના માતા પિતા અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશને અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી. ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ રમાઈ રહી છે, એમાં મારા છોકરાનું પ્રદર્શન સરસ થાય અને ટીમ ચેમ્પિયન ટ્રોફી લઈને આવે ફાઇનલ અને ફાઇનલ જીતીને આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, તો ઇન્ડિયાની ટીમ જીતે એવી મારી શુભેચ્છાઓ છે. ઇન્ડિયન ટીમ જીતશે તો અક્ષરનું પરફોર્મન્સ સારું રહે એના માટે મારી શુભેચ્છા છે. તો આ તરફ ફાઇનલને લઈને અમદાવાદીઓમાં પણ ઉત્સાહ છે. મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનની ટીમે ભારતની જીતની આશા વ્યક્ત કરી. એસોસિએશનના સભ્યો મોટી સ્ક્રીન મૂકીને ફાઇનલ મેચનો આનંદ ઉઠાવવાના છે. ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેચ યોજાવાની છે, ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પણ તેના ચાહકોમાં પણ અનેરો ઉત્સાહ હોય છે. તરુણભાઈ, જે રીતે મેચ યોજાય છે, ફાઇનલ છે, તમને કેટલી આશા અપેક્ષાઓ છે? એઝ એ ઇન્ડિયન મારી આશા તો ઓલવેઝ ઇન્ડિયા સાથે જ રહેવાની છે. હા, પણ એક જરૂર વસ્તુ કહીશ કે ન્યૂઝીલેન્ડને અંડર એસ્ટિમેટ નહીં કરી શકાય. જે ઓન પેપર સ્ટ્રોંગ છે એની ફિલ્ડિંગ સ્ટ્રોંગ છે, એટલે એઝ એ ઇન્ડિયન મને એવી ઈચ્છા છે કે ઇન્ડિયન વિરાટ કોહલી, રોહિત શર્મા એનું પરફોર્મન્સ બેસ્ટ આજે આપે આજની મેચમાં, તો આપણે 100% વિન થશું. બિલકુલ, અત્યાર સુધી બહુ પરફોર્મન્સ સારું રહ્યું છે. આજે તમને કેવી અપેક્ષા છે? ઇન્ડિયાના દરેક ટીમ પ્લેયરે આજે એક ટીમ બનીને રમવું પડશે, તો જ આપણે ન્યૂઝીલેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમ સામે જીતી શકીશું. બધાએ પરફોર્મન્સ આપવું જરૂરી છે, ખાસ કરીને રોહિત, કોહલી અને જાડેજા અને પંડ્યા, એ ચાર. આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે, ત્યારે નર્મદાના રાજપીપળામાં પણ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ક્રિકેટ પ્રશંસકો મોટી સ્ક્રીન મૂકીને ફાઇનલ મેચનો આનંદ ઉઠાવવા માટે એકઠા થયા હતા. પાકિસ્તાન સામેની મેચ જીતીને ઓલરેડી આપણને એમને ચેમ્પિયન ટ્રોફી આપી દીધી છે, પણ વાત જ્યારે ફાઇનલની કરીએ ત્યારે ન્યૂઝીલેન્ડની સામે એની મેચ થવા જઈ રહી છે અને જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે એને અમે અમારા તરફથી ટી-શર્ટ આપી રહ્યા છે અને જે મેચ પણ અમે લાઈવ કરવા જઈ રહ્યા છે. તો આજે તમામ પ્રકારના જેટલા બી ક્રિકેટ પ્રેમીઓ છે એમનો ઉત્સાહ કંઈ અલગ જ લેવલ પર ચાલી રહ્યો છે. ઇન્ડિયા મેચ જીતશે જ અને જીતા પછી અહીંયા અમે આતિશબાજી કરીશું અને નગર યાત્રા પણ કાઢવાના છે. કથાકાર મોરારી બાપુએ આડકતરી રીતે જ્ઞાન પ્રકાશ સ્વામી પર પ્રહાર કર્યા. નામ લીધા વગર મોરારી બાપુએ કહ્યું કે સનાતન ધર્મ પર પ્રહાર થઈ રહ્યા છે. દેવી દેવતાઓ, સાધુઓ પર ગણતરીપૂર્વકનું આક્રમણ થઈ રહ્યું છે. સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ, દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરીપૂર્વકનું થઈ રહ્યું છે. એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું એટલે ફરજ થાય છે, એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી કોઈ લેવા દેવા. સમાચાર બનાસકાંઠાથી. અમીરગઢમાં તસ્કરોનો આતંક યથાવત છે. ચાંદની ચોકમાં એક સાથે 2 દુકાનોના તાળા તૂટ્યા. કરિયાણા અને જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ અપાયો. બંને દુકાનોમાં મળીને 4 લાખથી વધુની ચોરી કરાઈ છે.
કરિયાણા અને જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. અમીરગઢની આ ઘટના જ્યાં 2 દુકાનોના તાળા તૂટ્યા અને બંને દુકાનોમાંથી માલ સામાનની ચોરી કરાઈ. બંને દુકાનોમાં મળીને 4 લાખથી વધુની ચોરી કરાઈ છે. જાહેરમાં દારૂ પાર્ટી કરવા બદલ જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ મળી રહી છે, સાંભળીશું. અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલનો મામલો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. દારૂબંધીના ફરી એક વખત અહીં ધજાગરા ઉડતા સામે આવ્યા છે. નબીરાવ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો. અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો આ વિડીયો છે જે વાયરલ થયો હતો. સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો. અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા. ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાવ જાહેરમાં દારૂની મહેફિલ ગટગટાવી રહ્યા છે, દારૂ પી રહ્યા છે. ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. ઇન્સ્ટાગ્રામ રીલ જ્યારે બની અને વાયરલ થઈ ત્યારે આ યુવાનોની હરકતો તમામની સામે આવી, પોલીસની સામે આવી. 5 થી 7 યુવાનો કોમ્પ્લેક્સની સીડી પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. 2 દિવસ પહેલા જ રીલ બનાવવામાં આવી અને અપલોડ થઈ. પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી અનેક સવાલ ઉઠ્યા. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલ અહીં એ કે જો વિડીયો બનાવવામાં આવ્યો છે, વાયરલ થયો છે, તો તેની તપાસ થવી જોઈએ. અને જો આ યુવાનો પાસે ખરેખર દારૂ હતો તો એ દારૂ આવ્યો ક્યાંથી? જ્યારે દારૂબંધીના દાવા થતા હોય, પોલીસ કડક કાર્યવાહીની વાતો કરતી હોય, તો આ દારૂ યુવાનો સુધી કેવી રીતે પહોંચી જાય છે? અને ત્યારબાદ આ બેફામ બનેલા યુવાનો જેઓ દારૂ પીવે છે, દારૂનું સેવન કરી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે, તેની રીલ્સ બનાવે છે અને અપલોડ પણ કરે છે. રીલ્સ વાયરલ થયા બાદ તેની હકીકત આખરે શું છે તેને લઈ પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ સતર્કતા અને કડક કાર્યવાહી જો પહેલા કરવામાં આવી હોત તો આ યુવાનો દારૂ પીને આવી રીતે છાકટા બનીને સીડી પર ઇસ્કોનનો આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં ન જોવા મળ્યા હોત. ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો આ વિડીયો હોવાની જાણકારી છે. આ નબીરાઓ કેટલા બેફામ બન્યા છે, વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે. પોલીસ ચોકી બાજુમાં છે, તેમને ડર નથી કે પોલીસ તેમને આવીને પકડશે, તેમની સામે કાર્યવાહી કરશે. દારૂબંધીના નિયમો હોવા છતાં પણ દારૂનું સેવન કરી રહ્યા છે તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોઈ જ ભય નથી આ યુવાનોને. આ વિડીયો જે ઇસ્કોન ક્રોસ રોડનો હોવાનો સામે આવ્યું છે, પોશ વિસ્તાર, અને એ પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ખુલ્લેઆમ. માધ્યમથી એક દારૂ પીતા મહેફિલના કેટલાક ઇસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો. એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી. એ દરમિયાનમાં કુલ 7 વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી. અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને